જય માતાજી ભાઈ. જોઈ લો જમીન, અને જમીનમાં ઊભા હતા અને એક વાત યાદ આવી એટલે કરવી હતી કે બધા એમ કહે છે કે ભાઈ જમીનમાં કાંઈ વધતું નથી એમ, હવે જમીનમાં કાંઈ રહ્યું નથી. પણ ભાઈ જમીનમાં તો હતું એનું છે, એ આપણી માં જ છે, બરાબર છે. આપણને અન્ન પૂરું પાડે છે, પહેલાંય પાડતી, અત્યારે પાડે છે, અને ભવિષ્યમાંય જમીન આપણને બધું અન્ન આતે બધું પૂરું પાડશે. તો ભાઈ બધા એમ કહે છે કે જમીન કાંઈ પૂરું નથી પાડતી, પણ જમીન તો પૂરું પાડે છે, પણ આપણા શોખ એવડા થઈ ગયા છે કે આપણને હવે થોડા રૂપિયા થતું નથી, સંતોષ નથી કે ભાઈ ઓલો ભાઈ આગળ નીકળી ગયો, એને રૂપિયા થઈ ગયા, આપણે કેમ નથી થતા એમ. પણ એક વાત આજ કેવી છે કે અત્યારે તો આપણે એક છોકરા છે તોય તમે કોઈ મોટા નથી કરી શકતા. પણ આ જમીન છે ને ભાઈ, આ જમીન તમને જે મારી વાહે બતાવી છે, આ જમીને 10 દીકરીઓ, 5 દીકરા દીકરીઓ હોય તો એ બધાને પૌણાવ્યા છે આ જમીને. એ બધાના એમ કહેવાય ને કે કરિયાવરા જમીને કર્યા છે, એ બધાના મામેરા જમીને કર્યા છે. ટૂંકમાં XYZ એનું બધું આ જમીને કરેલું છે. તો ભાઈ કેમ કાંઈ જમીનમાં વધતું નથી એમ. અત્યારે સમય જતા ભાઈ કોઈને કરવું નથી, રહેવું નથી, એટલે નથી વધતું ભાઈ. અને છે અત્યારે ભાઈ શાંતિથી તો પહેલાં કોઈને જીવવું નથી, હાય હોય કરવી છે. કારણ કે જીવન છે ને ભાઈ, જીવનથી મૃત્યુ સુધીનો આમ સીધી લીટી છે. પણ અત્યારે બધાને શું છે, આમ આડાવળી ટેવ પડી ગઈ છે, આડાવળા જ આવવા મીણા છે. ટૂંકમાં એના બધાને શું મોજો કેટલા વધી ગયા આપણે, એમ કહેવા માગું છું. પણ ભાઈ ખરેખર જોવા જાવ ને તો જીવન છે ને, તમે માણવું હોય ને, તમારે માણવું, જીવવું હોય ને, તો જેટલા તમે આ પ્રકૃતિની વચ્ચે રહો ને ભાઈ, એટલું તમે જીવન જીવશો. તમે સવારે વૈયા જાઓ ભાઈ ધંધે, સાંજે બહાર નીકળો, નો તમે સૂરજ નારાયણ જોવો, નો કાંઈ જોવો ભાઈ, બહાર હું છું એ તમને ખબર ન હોય ને, એને તમે જીવન કહો 5-25 રૂપિયા રળી લ્યો તો. આ માટી છે ને ભાઈ, આ માટી જીવન છે આપણું. આપણા જે બાપ દાદા જે આમાં એના પરસેવાની એમ કહેવાય ને કે કમાણી છે, હજી આમાં એના આપણા બાપ દાદાનો પરસેવો પડ્યો છે આ જમીનમાંથી એમ. અને શરમજનક વાત તો ત્યારે એ કહેવાય ભાઈ, શરમજનક વાત કઈ કહેવાય કે દીકરો ખેડૂત હોય ને તો કોઈ એની દીકરી નથી દેતું એમ. તો ખેડૂત ભાઈ કઈ રીતે થાય? તમે કોઈ ખેડૂતને આ રીલ જ્યાં સુધી પૂગે છે ના સુધી હું એમ કહું છું ભાઈ, હું તમને પૂછું છું, તમે કોઈ ખેડૂતને તમારી દીકરી દેવાની પહેલ કરી? ખેતી કાંઈ ઓલી નથી હો. ઘણા ખેડૂત એવા છે હારામ હારું રળે છે આ ગામડામાં, હારામ હારું રળે છે, અને એમ કહેવાય ને કે ભાઈ ફર્સ્ટ ક્લાસ હાલે છે. તમારી દીકરી દૂધ, માખણ, ઘી, સાયહું પીને આનંદ કરે એવો છે ભાઈ આયા બધાને. કારણ કે પહેલાં તો ભાઈ આયા 1 વીઘાના વગડા છે કે જે તમે 60 વાર ને 50 વાર ને 80 વારના પ્લોટ લઈને જે તમે રાજી થાવ છો ને, એ અમારે ભાઈ તમારા 10 પ્લોટ થાય ને 20 પ્લોટ એવડા તો અમારે અહીંયા વગડા છે. પછી આયા અમારે કે ભાઈ એવા પ્રાણી, એવી અમારી માં ગાવડિયું, ભેહું, એવા દૂજાણા, એના દૂધ, ઘી, માખણ ખાઈને આનંદ કરે, ગલગોટા જેવા રે. હાંજ પડે 10 મહેમાનો આયા આવે, ચા પાણી પીવે, આનંદ કરે. સાંજે ખાઈને પીને ફળિયામાં ખાટલો ઢાળીને બેહે, એમ કહેવાય કે આનંદ. પણ તમે બધાએ કેવું અઘરું કરી નાખ્યું છે. કારણ કે ફોટા ઉપર દુનિયા વહી ગઈ ને કે ભાઈ ક્યાં ક્યાંય ગયા, ચાલો સીધો ફોટો મૂકજો ભાઈ, ગમે જો આયા ગયા, કેફેમાં ગયા કે XYZ ફરવા ગયા. તો તમે બાપ કારક આ મલકમાં તો આવો ફરવા, કારક આયા તો તમે આમ પલોઠી વળીને આયા બેહો ખાલી જમીનમાં, કાંઈ નથી, આ ઢેફા જ છે ભાઈ. પણ આયા ખાલી બેહો તો ખરા. તો આયા તમને તમારા બાપ દાદાના પરસેવાની સુગંધ આવશે કે તમારા બાપ દાદા જે આયા, આપણા બાપ દાદા જે પરસેવો વાળ્યો છે ને ધરતીમાંથી, એક ટીપું એનું પીડ્યું છે ને, એ તમને બતાવે કે આપણા બાપ દાદાએ કેટલી મહેનત કરી, તઈ આપણી આ જમીન રહી છે. તો ભાઈ નાના મોટે મોટી વાત તો ન કરાય, પણ આ જમીને કોઈ એમ કહેતું હોય ને કે આ જમીને હું કર્યું છે, તો તમારા બાપાને પૂછી લેજો ભાઈ, આ જમીને એની 5 બેનું પૌણાવી છે ને એના બધા પ્રસંગ કાઢી નાખ્યા છે. એટલે કોઈ એમ ન કહેતા ખેતીમાં કાંઈ વધતું નથી. આપણી મહેનત થોડીક સમય પ્રમાણે આપણા શોખ ઊંચા થઈ ગયા, આપણા ખર્ચા ઊંચા થઈ ગયા છે, અને મોંઘવારી હોવા છતાં ખેડૂતના ભાવ નથી આવતા થોડાક, એની લીધે. પણ આ જમીન હજી અડીખમ ઊભી છે ભાઈ. તમે ગમે એવી વૈશ્વિક સમસ્યા આવશે ને ભાઈ, તો તમારો હાથ કોઈ નહીં ચાલે, પણ આ જમીન ચાલશે. કોરોનામાં આપણે જોયા કે ભાઈ 2 વ્હીલમાં 4 જણા આવતા, 3 છોકરા હોય ને 2 જણા હોય, 2 વ્હીલમાં લઈને આવતા. તો એ ભાઈ તમને જીવનના ગામડાએ આપ્યું હતું.
ગમે એવી વૈશ્વિક સમસ્યા હોય એમ, હજી વૈશ્વિક સમસ્યા વિશ્વયુદ્ધ થાય તો ભાઈ તમે બધા ક્યાં જવાના છો? તમે ના કાંઈ નાતો નથી જ રહેવાના હો. તમે બધા આવશો ગામડામાં પ્રકૃતિ વચ્ચેના આયા આવશો ને, પછી આ ધરતીમાં એવી છે કે તમને એકય ભય વિયો જાહે. કદાચ ગમે એવું વૈશ્વિક યુદ્ધ હોય, ગમે એવો કોરોના હોય, તમને ડર વિયો જાહે, તમને આનંદ આવશે. તો એ શું લેવા, એ શું આનંદ છે? તો આ માની મમતા છે કે તમે બાળક જ્યારે નાનું હોય ને માના ખોળામાં વિયું જાય ને પછી એને ભય ન રહે. એમ જ્યારે તમે તમારા માના ખોળામાં વિયાવો છો ને ભાઈ, એટલે તમને ભય નથી લાગતો. તમે સમજ્યા ભાઈ? તો ભાઈ મારું તો એમ કહેવાનું છે કે અત્યારે સમય પ્રમાણે ભલે બહાર ગયો, પણ આજે આપણી જમીનું છે, આપણા બાપ દાદાએ પરસેવા રેડ્યા છે, એ ન ભૂલતા. તો ભાઈ હવે વધારે તો કાંઈ નથી કહેવું, પણ જય માતાજી ભાઈ.